ઘણીવાર મુસાફરી કરતી વખતે કેટલાક લોકો મુસાફરી તણાવમાં મુક્ત કરવા માટે કારમાં પાણીની થોડી બોટલો સંગ્રહ કરે છે. આ બોટલોમાં ઘણીવાર મુસાફરી કારમાં જ રહે છે. શું આવી બોટલમાં સંગ્રહ પાણી પછી પીવાનું માટે સલાહ છે? શું જાણો કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવા હોય તો તમારે વિચારી કે બોટલ સીલ કરેલી હોવાથી તે પીવા માટે સલામત હોય છે. ચાલો જાણીએ કે આવું બિલકુલ નથી. ચાલો જાણીએ કે કારમાં રાખેલી પ્લાસ્ટિક બોટલમાંથી પાણી કેમ ન પીવું જોઈએ. આમ કરવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. બેક્ટેરિયાના વિકાસમાં જેમાંથી બોટલ સંગ્રહિત ગરમ સ્થિતિ પાણીને બેક્ટેરિયા માટે એક આદર્શમાં સંવર્ધન સ્થળ છે કે જનરલ ઓફ વોટરમાં એન્ડ હેલ્થમાં જે પ્રકાશ 2018 જેમાંથી અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વોર્ડને તપાસમાં અથવા કે તેનાથી ઉપર સંગ્રહમાં બોટલો લઈને કોલાઇનમાં જે સ્યુડોનમાં માણસમાં એગ્રીગિનોસ જેવા બેક્ટેરિયામાં ઉચ્ચમાં કરી ખાસ કરીને પાણીના અગાઉમાં ખોલવામાં આવ્યું હોય તો અથવા કે દૂષિત હોય છે કે પાણીની ગુણવત્તા બગાડ કરવાનો સૂર્યપ્રકાશને જે પ્લાસ્ટિકના બોટલમાં પાણીની સલામતી અસર કરે છે પરંતુ તેના સ્વાદમાં ફેરફાર કરીને ઇન્ટરનેટના બોટમાં વોલ્ટ અને IBN 2014ના અહેવાલ મુજબ જે ગરમીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાની પ્લાસ્ટિક અને પાણી વચ્ચે સારી રાસાયણિક પ્રક્રિયા થઈ શકે છે કારણ કે આ અપ્રિય ગંધ અથવા કે સ્વાદમાં આપે છે. જો કે પાણી ટેકનિકલ રીતે સુરક્ષિત હોઈ શકે છે, ફ્રેશ લાગશે નહીં અને આ પ્લાસ્ટિક બોટલમાંથી રાસાયણિક લીકેજ અને મોટા ભાગની નિકાલ જોગમાંથી પાણીની બોટલો પોલી અને ઇથિલિન અને ડાયરેક્ટ ફાઇલ અને પેટ અથવા કે પ્લાસ્ટિકની બનેલી હોય છે. ગરમીના સંપર્ક અથવા કે પાણીની રસાયણો છોડીને કહી શકીએ પાર્ક કરેલા જેમાંથી અંદરને તપાસમાં આવેલા જે ઝડપી બનાવેલા સ્વાસ્થ્યની ચિંતા વધારે છે. જે જર્નલ ઓફ એન્ટિબાયોટિક મોનિટરિંગ રીડિંગમાં જેથી 2006ના જર્નલમાં અભ્યાસમાં તરીકે 60 પર અઠવાડિયા જેમાંથી પેટ બોટલમાં જે વથરા નામની ઝેરી ધાતુઓનો તેમાં વધારો થાય છે અને જે કાર સરળતાથી તાપમાન શરીરને પહોંચીને તેનાથી અસર કરે છે જેમ આ સમય જતાં જોખમ વધારે છે.